તળાજાના રેલવે સ્ટેશને બાપા સીતારામ મોઢુલી ગ્રુપ દ્વારા જે અન્ન ક્ષેત્ર ચાલુ કર્યું છે ત્યાં લોકોની અવરજવર વધારે છે, જેને લઈને તળાજાના આરતી એન્જિનિયરિંગવાળા અશોકભાઈ અને તેના પુત્રો દ્વારા એક સેનિટાઇઝરિંગ ચેમ્બર તૈયાર કરીને આ અન્ન ક્ષેત્રની જગ્યાએ મુકાયો। આ જગ્યાએ જે લોકો જમવાનું લેવા આવે તેને ફરજિયાત આની અંદર પસાર થઈને આવવાનું, જેથી દરેક વ્યક્તિ સેનિટાઈઝ થઈ શકે। નિવૃત્ત આચાર્ય એમજેડુસી હાઈસ્કૂલ તળાજા શહેરમાં સૌપ્રથમ વખત આ કોરોનાની લડાઈ સામે એક નવું શસ્ત્ર ભાઈ શ્રી અશોકભાઈ સોલંકી અને તેમના પુત્રો મયુર, યાજ્ઞિક અને જય દ્વારા નિર્મિત એવું સેનિટાઇઝેશન મશીન પ્રાપ્ત થયું છે। ખૂબ ગૌરવની વાત છે। તળાજાના જ સ્થાનિક કારીગરે બનાવેલું આ મશીન લોકોને, તળાજા શહેરના નાગરિકોને, તળાજા તાલુકાના નાગરિકોને કોરોનાથી દૂર રાખશે। સંપૂર્ણ સેનેટાઈઝ થવાય એવી વ્યવસ્થા આ મશીનની અંદર કરાયેલી છે। સાથે સાથે તેમાં જે કંઈ રાસાયણિક જરૂરિયાત છે એ ડૉક્ટર મારડીયા સાહેબે પૂરી પાડી છે। મારડીયા સાહેબ પણ ડૉક્ટરી ક્ષેત્રે ખ્યાતનામ છે અને ખૂબ સારી સેવા કરે છે। શહેર ભાજપના પ્રમુખ પણ છે। આ સ્થળે શહેર ભાજપ પ્રમુખ અને સાથી કાર્યકરો દ્વારા દરરોજ ગરીબોને ભોજન પીરસવામાં આવે છે। 1000થી 1200 માણસ દરરોજ અહીંયા ભોજન કરે છે અને એ સ્થળે આ સેનિટાઇઝેશન મશીન મૂકીને ગરીબ લોકો એ કોરોનાથી ગ્રસ્ત ન થાય તે માટે, તેમની સલામતી માટે આ મશીન મૂકવામાં આવ્યું છે। આ મશીનમાંથી પાસ થઈને સૌને ભોજન પીરસવામાં આવે છે અને ખૂબ જ સંભાળપૂર્વક, કેરપૂર્વક આ કામગીરી કરવામાં આવી રહી છે। માટે ફરી ધન્યવાદ આપું છું અશોકભાઈ, એમના સંતાનોને, ડૉક્ટર મારડીયા સાહેબને અને ભાજપ પરિવારને। આભાર।